નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ધોરાજી શહેરમાં ગેરકાયદેસર પથ્થર ભરેલ 7 ટ્રકોને ઝડપી પાડતા ડેપ્યુટી કલેક્ટર। તમામ ટ્રકોને પોલીસના હવાલે કરી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાંથી ઝડપી પાડી વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર। પોલીસે એક શખ્સને ઝડપી પાડી અન્ય 5 શખ્સોને કર્યા વોન્ટેડ જાહેર। અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલાના ઠેર ઠેર પડ્યા ઘેરા પ્રત્યાઘાત। વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે સળગાવાયો પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેર શિવસેના દ્વારા આતંકીઓ દ્વારા અમરનાથ યાત્રીઓ પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। વડોદરા શિવસેના દ્વારા ગઈકાલે થયેલ અમરનાથ યાત્રાના હુમલાના વિરોધમાં આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે પાકિસ્તાનનો ધ્વજ સળગાવવામાં આવ્યો હતો। અમે આજે ગાંધીનગર ગૃહ ખાતે પાકિસ્તાનનો ઝંડો અને એના પૂતળાનું દહન કર્યું છે। આતંકવાદીઓ દ્વારા જે રીતે અમરનાથ યાત્રીઓ પર હુમલો કરવામાં આવ્યો ગઈકાલે, એમાં આપણા 7 ગુજરાતના જે રહેવાસીઓ છે, સ્થાનિકો છે વલસાડના, એમનું મૃત્યુ થયું છે। એના માટે અમે અહીં સખત વિરોધ નોંધાવીએ છીએ। ગુજરાતની જનતાને ટાર્ગેટ કરીને આ એક ચોખ્ખો હુમલો વડાપ્રધાન પર કરેલો છે આતંકવાદીઓએ, કે એમને કોઈની બીક નથી। તો અમે આગળ એ પણ માંગણી કરીશું કે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાંથી દારૂ ભરેલી સ્કોર્પિયો કાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। પોલીસે વિદેશી દારૂની બોટલો તથા સ્કોર્પિયો કાર મળી કુલ 2,74,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, તેમજ અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આતંકવાદીઓને પાઠ ભણાવવા તેમજ માર્યા ગયેલ અમરનાથ યાત્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવવા મંદિરમાં પ્રાર્થના કરવામાં આવી હતી। ગુજરાતના અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આતંકવાદીઓનો ખાબો બોલાવવા મહાદેવ સરકારને શક્તિ આપે તે હેતુથી વડોદરાના રાજમહેલ રોડ ખાતે આવેલ મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી। અમરનાથમાં જે ઘટના થઈ એ ખરેખર દુઃખદાયક છે, કારણ કે અમરનાથ યાત્રા વર્ષોથી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો અમરનાથના દર્શન કરવા જતા હોય અને આતંકવાદ એના હુમલામાં એ લોકોનું મૃત્યુ પામ્યા હોય। અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આત્માને શાંતિ મળે। આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો। અમારી સરકારને અપીલ છે કે સૈનિકોથી લઈને શ્રદ્ધાળુઓની પણ આજે આતંકવાદ દ્વારા હત્યા થતી હોય તો આપણે જવાબ આપવાનો ટાઈમ આવી ગયો છે। અને કોંગ્રેસ પાર્ટી હંમેશા આતંકવાદને નાશ કરવામાં શાસક પક્ષની સાથે છે। હવે એવા નિર્ણયો લેવાનો સમય છે। વારંવાર સરકારને કહેવા છતાં પણ જે પ્રજા જે
આતંકવાદનો ભોગ બની રહી છે એનો સામનો કરવો જોઈએ, એનો જવાબ આપવો જોઈએ. હવે જવાબ આપવાનો ટાઈમ આવી ગયો છે અને જે શ્રદ્ધાળુઓને અમરનાથ યાત્રામાં દર્શન કરતી વખતે જે ઘટના થઈ છે એ ખરેખર દુઃખદાયક છે અને એને લઈને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ એમની આત્માને શાંતિ મળે અને સરકારને એવી શક્તિ આપે. આજે અમે શિવજીની પૂજા કરીને અમે શિવજી પાસે જે મૃત્યુ પામ્યા છે એની આત્માને શાંતિ મળે અને સરકારને એવી શક્તિ આપે કે આતંકવાદનો સામનો કરે અને આતંકવાદની લડાઈમાં કોંગ્રેસ પાર્ટી એમની સરકારની સાથે. જમીનના રિસર્વેમાં થયેલી ભૂલોના કારણે તેમજ ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે વિરમગામ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જમીનના રિસર્વેમાં થતી ભૂલોના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓના વિરોધમાં આજે સમગ્ર જિલ્લામાં અને તાલુકા મથકોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેને લઈને આજરોજ વિરમગામ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા જમીનના રિસર્વેમાં થતી ભૂલોના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓના વિરોધમાં વિરમગામ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો. આવેદનમાં પેલું છે બધું એટલે અમે આપણે વિનંતી કરીએ કે અમારી લાગણી સરકાર સુધી પહોંચાડો અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના અનુસંધાનમાં આવેદનપત્ર આપણે આપી રહ્યા છીએ અને જે તે જગ્યાએ સાચી જગ્યાએ પહોંચીને એમાં સમિતિ દ્વારા તમામ તાલુકા અને જિલ્લાઓમાં ખેડૂતની વિરોધી આ ભાજપની સરકારની નીતિના કારણે થઈ અને આજે અમારે એક આવેદનપત્ર આપવું પડ્યું છે. ખેડૂતોના જે કંઈ પ્રશ્નો છે એમાં ખાસ કરીને દરેક ખેડૂતના પોતાની જે જમીન છે એ પણ કોઈ બીજાના ખાતે થઈ ગઈ છે અથવા તો બીજાના નકશામાં ચડી ગઈ છે. આ ઉપરાંત એમના પોતાના ખેતરોમાં પણ જે કૂવા ચેક ડેમ કે બધું હોય એ પણ જે ખરેખર નોંધાવું જોઈએ એની જગ્યાએ ક્ષતિયુક્ત રેકોર્ડ થઈ ગયું છે. આ ઉપરાંત જે કંઈ ખેડૂતોના પ્રમોલ્ગેશનના નકશાઓ ને કંઈ છે એમાં પણ ગંભીર ભૂલો અને ક્ષતિઓ થયેલી છે. તો એના અનુસંધાનમાં ખેડૂતોને પૂરતો ન્યાય મળે, એમના પોતાની જમીન એમના પોતાના નકશામાં આવે, નકશાઓ વ્યવસ્થિત બને, એમના પોતાના ખેતરમાં રહેલા કૂવાઓ ચેક ડેમો વગેરે વ્યવસ્થિત નોંધાય, એ અંગે અમે ન્યાય મળે એ માટે આ ભાજપ વિરોધી જે તત્વો છે અને એમની જે સરકાર છે એમને જે આ બાબતો કરેલી છે એના અનુસંધાનમાં સરકાર સુધી આ વાત પહોંચે અને ખેડૂતોને ન્યાય મળે એના અનુસંધાનમાં ખેડૂતોના હિત માટે થઈ અને અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ, જેથી કરી અને ખેડૂતોની માગણી અને લાગણી સરકાર સુધી પહોંચે અને સરકાર એના માટે અનુસંધાનમાં પગલાં ભરે. ધોરાજી શહેરના ભાણવડ વિસ્તારની ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર પથ્થર ભરીને લઈ જવાતી 7 જેટલી ટ્રકને ડેપ્યુટી કલેક્ટરે ઝડપી પાડી હતી. ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર જીકે રાઠોડને શંકા જતા પથ્થરો ભરેલો ટ્રક શહેરમાંથી પસાર થતા શંકા જતા તપાસ આદરી હતી અને આ ટ્રકમાં ભરેલા 800 જેટલા લાઇમસ્ટોન બાંધકામમાં વપરાતા પથ્થરોની રોયલ્ટી ન હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ કરતા શહેરના ફરેણી રોડ પર આવેલા એસટી બસ સ્ટેશનના પાછલા ભાગે 6 ટ્રકો પથ્થરો ભરેલા ઊભા હતા અને દરેક ટ્રકમાં 800 જેટલા પથ્થરો ભરેલ હોય તપાસ આદરતા આ 6 અને શહેરમાંથી પકડાયેલ ટ્રક સહિત કુલ 7 ટ્રકોમાં રોયલ્ટી ભર્યા વગરના પથ્થરો હોવાનું માલુમ પડે અને આગળની કાર્યવાહી માટે સિટી પોલીસ સ્ટેશને ટ્રકોને લઈ જવામાં આવ્યા હતા. આ પથ્થરો ભાણવડ તાલુકા વિસ્તારના પાસ્તરની ગૌચરની જમીનમાંથી ચોરીને ગેરકાયદેસર રીતે ટ્રકોમાં ભરીને ધોરાજી વેચાણ માટે લાવવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રીવન્સ રિડ્રેસલ કામગીરી રેવન્યુ તંત્ર દ્વારા અવારનવાર કરવાની થતી જ હોય છે. માનનીય કલેક્ટર સાહેબ પણ આને રિવ્યૂ કરે છે અને ધોરાજી તાલુકામાં ખાણ ખનીજ અંગેની જે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એની ઉપર અમે સતત વોચ રાખતા હોય છે. તેવું જ આજે 6 જેટલા ટ્રક ફરેણી રોડ ઉપર અને 1 ટ્રક ધોરાજી ગામની અંદર રોયલ્ટી વિનાના પસાર થતાં એને રોકતા તપાસ કરતાં કોઈની પાસે રોયલ્ટી ન હતી. લગભગ 7 ટ્રકનો મુદ્દામાલ ગણીએ તો 1 કરોડની આસપાસ થાય છે. 800 જેટલા દરેક ટ્રકમાં પથ્થર હતા, કોઈની પાસે રોયલ્ટી નહોતી. ભાણવડ તાલુકાના પાસ્તર ગામથી આ લોકો કોઈ સરકારી જગ્યામાંથી કે ગૌચરમાંથી ખોદીને લાવે છે એવું મૌખિક નિવેદનમાં અને પહેલાં નિવેદનમાં એને લખેલું છે.
આ તમામને સીઝ કરી અને પોલીસને હવાલે કરી દીધા છે અને ખાણ ખનિજ વિભાગ અને જિલ્લા કલેક્ટર ઓફિસમાં એના આગળ બીજી કાર્યવાહી કરવા માટે મોકલી આપેલી છે. ઉપલેટામાં દિવ્ય જ્યોતિ સેવા સંસ્થા દ્વારા 35 જેટલા માનસિક તેમજ શારીરિક રીતે પીડિત બાળકોને તાલીમ તેમજ શિક્ષણ આપવામાં આવે છે. ઉપલેટામાં બસ સ્ટેન્ડ સામે છેલ્લા 1 વર્ષથી ચાલતી દિવ્ય જ્યોત દિવ્યાંગ સેવા સંસ્થામાં હાલમાં 35 જેટલા મંદબુદ્ધિ, મૂંગા બહેરા અને અતિ ગંભીર દિવ્યાંગ બાળકો તાલીમ લઈ રહ્યા છે. આ દિવ્ય જ્યોત સંસ્થાને સેવાના ભેગધારી બે બહેનો કિરણબેન પીઠિયા તથા હિનાબેન ભુવા આ બંને મહિલા બહેનો દ્વારા જ ચલાવવામાં આવે છે. આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને બ્રશ કરતા, શૌચ ક્રિયા, સ્નાન કરતા, કપડાં પહેરતા તેમજ જમવાથી લઈને તમામ પ્રવૃત્તિ શીખવવામાં આવે છે. મંદબુદ્ધિના બાળકોનું સામાજિકરણ થાય તે માટે જીવન જરૂરી તમામ વસ્તુ શીખવવામાં આવે છે. તેમજ મૂંગા બહેરા બાળકોને સ્પીચ થેરાપી, સોંગ સેરેબ્રલ પાલ્સી તેમજ બાળકોને અતિ આધુનિક સાધન દ્વારા ફિઝિયોથેરાપી આપવામાં આવે છે. મારું નામ ઇમ્તિયાઝ હાજી આલમ મોલવી છે. મારો બાબો છેલ્લા 1 વર્ષથી અહીંયા સંસ્થામાં તાલીમ લે છે, જેમાં ફિઝિયોથેરાપી ખાસ કરીને બહુ સારી રીતે કરાવે છે અને જે બહેનો એટલી બધી લાગણીથી આ છોકરાઓને સાચવે છે જેટલું તો અમે અમારા ઘરે પણ નથી કરી શકતા. અને એક દિવસ પણ મારું બાળક જો નિશાળે નથી આવતો તો રડવા માંડે છે, એમ કહે છે કે મને અમારી સ્કૂલે મૂકી આવો. સાહેબ, આ સંસ્થાઓની કામગીરી ખરેખર બહુ સારી છે અને હું આ લોકોને અભિનંદન આપું છું કે જે આવા દિવ્યાંગ બાળકોને એટલી બધી સેવા આપે છે અને એમનો જે બદલો તો છે એનો કુદરત આપશે. છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલી રહેલી અમારી દિવ્યાંગ સેવા સંસ્થા, જેમાં હિનાબેન ભુવા, કિરણબેન પીઠિયા અમે આ કાર્ય કરી છે. અમારી સંસ્થામાં ટોટલ 35 બાળકો વિનામૂલ્યે તાલીમ લઈ રહ્યા છે. બાળકોને જીવન જરૂરિયાત વસ્તુ જે છે સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી વગેરેની તાલીમ આપવામાં આવે છે. એના કરતાં અને મારો બીજો એક એવો સમાજને મેસેજ છે કે આ બાળકોને સહાયની નહીં પણ સહાનુભૂતિની જરૂર છે. એટલે આવા બાળકોને ઇગ્નોર નહીં પરંતુ આ બાળકોને એક કંઈક શીખવવાની કે કંઈ સુધારવાની કોશિશ કરે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ધોરાજી શહેરમાં ગેરકાયદેસર પથ્થર ભરેલ 7 ટ્રકોને ઝડપી પાડતા ડેપ્યુટી કલેક્ટર. તમામ ટ્રકોને પોલીસના હવાલે કરી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના બાકોદ પોલીસ મથક હદ વિસ્તારમાંથી ઝડપી પાડી વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર. પોલીસે એક શખ્સને ઝડપી પાડી અન્ય 5 શખ્સોને કર્યા વોન્ટેડ જાહેર. અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલાના ઠેર ઠેર પડ્યા ઘેરા પ્રત્યાઘાત. વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે સળગાવાયો પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.